આજે આપણે મનોવિજ્ઞાનના પરિચય વિશે વાત કરીશું. અને મનોવિજ્ઞાન શું છે, મનોવિજ્ઞાનના સ્વરૂપ વિશે આપણે વાત કરીશું. મનોવિજ્ઞાન કઈ રીતે એનો ઉદ્ભવ થયો એના વિશેની આપણે આજે વાત કરીશું. સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે મનોવિજ્ઞાન એટલે શું છે. મનોવિજ્ઞાનની વ્યાખ્યાની વાત કરીએ તો મનોવિજ્ઞાન એ પહેલાની જો આપણા ઇતિહાસની વાત કરવામાં કરીએ તો પછી મનોવિજ્ઞાન એક મનનું વિજ્ઞાન છે. એ રીતે એની વ્યાખ્યાની શરૂઆત થાય છે. મનનું વિજ્ઞાન કઈ રીતે? મનનું વિજ્ઞાન એટલે વિચારોની સાથે સંબંધિત જે વ્યક્તિના એનું પૂર્વગ્રહો જે સંકળાયેલું છે અને ત્યાંથી એનું જે વર્તન ઉદ્ભવે છે એની સાથે અભ્યાસ કરતું આ મનોવિજ્ઞાન છે એવું પહેલાના લોકો માનતા હતા. જેના સાયકોલોજીની એક બ્રાન્ચની શરૂઆત થઈ એ ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાનમાંથી એક અલગ રીતે દિશા અને એક અલગ નવો વિષય તરીકે અલગ તરી આવ્યો અને ત્યારથી આ મનોવિજ્ઞાનની શરૂઆત થાય છે. મનોવિજ્ઞાન એક એવું વિજ્ઞાન છે કે જે સિદ્ધાંતો, પુરાવા, આર્થિક એનું આપણે વિશ્લેષણ કરી શકીએ, એનું વૈજ્ઞાનિક રીતે આપણે અર્થઘટન કરી શકીએ, આપણે એને વ્યક્તિના વર્તનને નિરીક્ષણ કરી શકીએ, આપણે વર્તનને ક્યાંક બદલી શકીએ. એના માટે આખી આ બ્રાન્ચની શરૂઆત થઈ. એટલે આ મનોવિજ્ઞાન એ એક વિજ્ઞાન તરીકે ઉભરી આવ્યું, જેથી કરીને આ મનોવિજ્ઞાન તત્વજ્ઞાનથી આખું અલગ પડે છે. જો આપણે મનોવિજ્ઞાનને ગ્રીકની જે ફિલોસોફી હતી, કારણ કે સાયકોલોજી એ વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી એટલે કે જે પશ્ચિમી દેશો છે એમના કેટલાક ત્યાંના વૈજ્ઞાનિકોના અભ્યાસ પરથી અલગ તરી આવ્યું છે અને એનો એક નવા દ્રષ્ટિકોણથી એની શરૂઆત થાય છે એવું આપણે માનીએ છીએ. જેણે ટીચનરે આ તત્વજ્ઞાનમાંથી આખા મનોવિજ્ઞાનના શબ્દને અલગ તરીકે ઓળખ્યો. ત્યારે મનોવિજ્ઞાનની શરૂઆત થઈ 18મી સદીમાં એવું કહેવાય. પણ મનોવિજ્ઞાનની જો આપણે વ્યાખ્યાની વાત કરીએ કે જે અલગ અલગ મનોવૈજ્ઞાનિક તરીકે મનોવૈજ્ઞાનિકોએ આપી છે, તો એને સમજવી પહેલા જરૂરી છે. જો આપણે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે ઓળખતા હોઈએ તો એને વ્યાખ્યાઓને સમજવી જોઈએ. અને અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસ ઉપરથી, પોતાના નિરીક્ષણ ઉપરથી, પોતાના સિદ્ધાંતો ઉપરથી અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. અને દરેક મનોવૈજ્ઞાનિકે પોતાના અભ્યાસ મુજબ પોતાના દ્રષ્ટિકોણથી મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકે સ્વીકાર કરવાનું કામ કર્યું છે. એટલે જો આપણે મોર્ગનની વ્યાખ્યાને સમજીએ તો મોર્ગન 1986ની અંદર પોતાના શબ્દોમાં એવું કહે છે કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એક માનવીની સમસ્યાઓને એપ્લાઇડ કરતું, એને નિવારણ કરવા માટે નિરીક્ષણ કરતું વિજ્ઞાન છે. એટલે મોર્ગન એવું કહેવા માંગે છે કે જે પણ આપણે પ્રાણી અને માનવીનું જે વર્તન કરીએ છીએ એનું એક સારી રીતે નિરીક્ષણ કરી શકીએ છીએ, આપણે એના બિહેવિયરનો અભ્યાસ કરી શકીએ છીએ. જેમ કે એક એક્ઝામ્પલ આપું કે આપણે રસ્તા પરથી ક્યાંક પસાર થતા હોઈએ અને એ સમયની અંદર મારી સામે કોઈક અજાણી જગ્યાએ એક્સિડન્ટ થાય છે અને એ એક્સિડન્ટને જોઈને મારા બોડીની અંદર, મારા વિચારોની અંદર જે બદલાવ આવે છે અને જે મારા રિસ્પોન્સ જોવા મળે છે એને આપણે માપી શકીએ છીએ, એનું આપણે તુલનાત્મક રીતે અભ્યાસ કરી શકીએ છીએ. જેમ કે વર્તનનો અભ્યાસ થાય તો કેટલાક લોકોની આંખો મોટી થઈ જશે, કેટલાક લોકોના હૃદયના ધબકારા વધી જશે, કેટલાક લોકોનું શરીર
કાંપતું આપણને જોવા મળશે. એટલે મોર્ગન આ રીતે આપણને કહેવા માંગે છે કે જો આપણે આનો વર્તનનો અભ્યાસ કરીએ છીએ તો દરેક વર્તનને આપણે એનું માપી શકીએ છીએ. જો કદાચ આગળ આપણે સમજીશું કે પાવલોનો પ્રયોગ પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું હોય તો પાવલોવે જે પોતાનો અભ્યાસ કર્યો એ શાના ઉપર કર્યો છે? પાવલોવે પોતાના પ્રયોગમાં કૂતરાનો ઉપયોગ કર્યો હતો કે જે એની લાળને ક્યાંક પાત્રની અંદર માપી હતી. એના લાળને છેલ્લે એના પ્રયોગ ઉપરથી એના લાળને ટપકવાની પણ જે કન્ટિન્યુ ચાલુ રાખી હતી, જાણે એનો ખોરાક આપવાનો બંધ કરી દીધો. એટલે એક વસ્તુના ઉદ્દીપકના કારણે માનવીનું અને પ્રાણીનું બંનેનું વર્તન બદલાય છે. ફિલ્ડમેન એવું કહે છે કે આ એક એવું વિજ્ઞાન છે કે જેમાં આપણે માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ છીએ. વ્યક્તિ કઈ રીતે પોતાના વિચારો બદલે છે, વ્યક્તિનામાં કઈ રીતે વિચારના કારણે વર્તનમાં પરિણામ આવે છે. તો આ એનું વિજ્ઞાન છે. અત્યારે કરંટ સિચ્યુએશન્સમાં 21મી સદીની અંદર અને કોરોના પછીના સમયમાં આપણા બધાના વિચારોની અંદર, આપણા બધાના મનોવલણોની અંદર ચોક્કસ રીતે બદલાવ આવ્યો છે. જો આપણે 2013 અને 2023ને એકબીજાની સાથે સરખાવીશું તો ડેફિનેટલી આપણે એવી રીતે કહી શકીએ કે ટેકનોલોજીના કારણે લોકોની માનસિક પ્રક્રિયાઓમાં ચોક્કસ રીતે બદલાવ આવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે હ્યુમન બિહેવિયર્સના વર્કને ઇઝી તો કર્યું છે, પણ સાથોસાથ એને પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ કર્યો છે. એટલે ફિલ્ડમેનની વ્યાખ્યાને જો અહીંયા સમજીએ તો એવું કહે છે કે માનસિક જે પ્રક્રિયાઓ જે થઈ રહી છે એ પછી સમયના અંતરે વર્ષ જે રીતે બદલાય છે એના દ્રષ્ટિકોણથી હોય કે પછી કેટલાક ઉદ્દીપકો સમાજની અંદર ડેવલપ થતા હોય, જેમ કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એન્ડ હ્યુમન બિહેવિયર, તો એની માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ આ વિજ્ઞાન કરે છે. મનોવિજ્ઞાન એક એવું મેન્ટલ સ્ટેટ છે કે જે બહારના વાતાવરણ સાથે વ્યક્તિ પોતાની શારીરિક જરૂરિયાતો સાથે વર્તનને બહાર પ્રકાશિત કરશે, બહાર એને નિભાવશે, એનો આ મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન એક બોધાત્મક શક્તિઓ સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. આપણે બધા એક બોધાત્મક શક્તિઓ આપણી કઈ કઈ છે? આપણને એક પ્રશ્ન થાય તો બોધાત્મક શક્તિઓ બારનના પ્રમાણે જો સમજીએ તો આપણું પ્રત્યક્ષીકરણ, આપણી સંવેદના, આપણા આવેગ, આપણી વિચાર પ્રક્રિયાઓ, આપણી સમજ શક્તિની પ્રક્રિયા કે જે અન્ડરસ્ટેન્ડિંગ પ્રોસેસ કહેવાય, જ્યારે આપણે કોઈ સમસ્યાની અંદર જઈએ છીએ તેને સમસ્યાને નિવારવા માટે આપણી અંદર એક કોગ્નિટિવ પ્રોસેસ થતી હોય કે હું આ મારા પ્રોબ્લેમ્સને કઈ રીતે સોલ્વ કરું, હું મારા પ્રોબ્લેમને નિવારવા માટે કઈ કઈ અલગ અલગ ટેકનિકને વાપરું. તો આ જે પ્રક્રિયાનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે એક સાયકોલોજી છે. સાયકોલોજી એક એવું વિજ્ઞાન છે કે જે વર્તનની સાથે માનસિક પ્રક્રિયાઓનો પણ અભ્યાસ કરે છે. વર્તન અને માનસિક પ્રક્રિયા બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. જેમ કે જેવું આસપાસનું વાતાવરણ બદલાય એવા આપણા વિચારો બદલાય. જો આપણા વિચારો બદલાય તો પછી આપણું સામેનું વર્તન બદલાય છે. એક એક્ઝામ્પલ તરીકે સમજીએ તો કોરોનાના સમયમાં જ્યારે આપણી પાસે કંઈ જ કામ નહોતું અને આપણે 3 મહિના સુધી એક કમરાની અંદર, એક ઘરની અંદર, આપણા પોતાના ઘરની અંદર રહેતા હતા અને બહાર જવા માટે નહોતું મળતું, ત્યારે આપણા વિચારોનો ડેફિનેટલી આપણા વર્તન પર અસર થઈ હતી. આપણા વર્તનની વિચારો પર અસર થઈ હતી. આપણી પાસે કોઈ કામ જ નહોતું, આપણું બિહેવિયર એક કંટ્રોલ એન્વાયરમેન્ટમાં આવી ગયું હતું, તો આપણા વિચારો પણ તકલીફની અંદર આવી ગયા હતા. આપણને ચિંતા ઉદ્ભવી હતી, આપણને હતાશા ઉદ્ભવી હતી. ક્યારે આપણે આ વાતાવરણમાંથી બહાર આવીએ અને ક્યારે આપણે બહારના વાતાવરણ સાથે ફરીથી પહેલાની જેમ સમાયોજન સાધીએ. તો એવું કહી શકીએ આ પરિસ્થિતિના પ્રમાણે કે વર્તનની
ચોક્કસ રીતે માનસિક પ્રક્રિયાઓ પર અસર ઉદ્ભવે છે. અને આ જે અસર ઉદ્ભવે છે એ અસર ક્યાંક લાંબા સમયે ચોક્કસ બદલાવ લાવે છે. એટલે મનોવિજ્ઞાન માત્ર ને માત્ર કલ્પનાઓ, ચિંતન અને ફિલોસોફિકલ વાત નથી કરતું. જાણે આને વિજ્ઞાન તરીકે સ્વીકારવામાં આવ્યું, ત્યારે આ બધી જો વ્યાખ્યા ઉપરથી આપણે સમજીએ તો આનું ચોક્કસ રીતે આપણે વિશ્લેષણ કરી શકીએ, એને માપી શકીએ છીએ. અને કોઈ પણ શાસ્ત્ર હોય એ વિજ્ઞાન તરીકે ત્યાં જ સ્વીકારવામાં આવે કે જેનું આપણે એને સાબિત કરી શકીએ, એના પુરાવાઓ આપણને મળે. તો મનોવિજ્ઞાનની અંદર આપણને એના પુરાવા મળે છે. જો મારે એવી રીતે મેઝર કરવું હોય કે લોકોનામાં ઇન્ટરનેટના કારણે એમના વર્તનમાં કેવો બદલાવ આવ્યો, તો હું મનોવૈજ્ઞાનિક કસોટીઓની મદદથી મનોવૈજ્ઞાનિક કસોટી રચીને હું ડેફિનેટલી લોકોના બિહેવિયરને મેઝર કરી શકું. જો મારે કોઈકના વિચારોનું શું બદલાવ આવ્યો છે, લોકોના વિચારોને જો મારે માપવા હોય તો એના માટે ઓબ્ઝર્વેશન્સ, ક્લિનિકલ ઇન્ટરવ્યુ એટલે કે ચિકિત્સાત્મક મુલાકાત અને કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીઓની મદદથી હું લોકોના વિચારોને સમજી શકીશ. અને આ બધું જ્યારે પોસિબલ થાય છે, આપણે લોકોના વર્તનને, આપણે લોકોના માનસિક પ્રક્રિયાને અને બહારના વાતાવરણને જાણે આપણે માપીએ છીએ, ત્યારે આપણે કોઈ વિષયને વિજ્ઞાન તરીકે સ્વીકારીએ છીએ. એટલે આ બધી વ્યાખ્યાઓ જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ આપી, એ વ્યાખ્યાઓ પરથી આપણે એવું સમજીએ કે મનોવિજ્ઞાન એ એક વિજ્ઞાન છે. તો મનોવિજ્ઞાન ને જો આપણે અલગ અલગ રીતે સમજીએ છીએ તો એ બધી વ્યાખ્યાઓને આપણે ભેગી કરીએ અને એનું એક તારણ નીકાળીએ તો તારણ પ્રમાણે આપણે શું કહી શકીએ? તો તારણ પ્રમાણે આપણે એવું કહેવાય કે મનોવિજ્ઞાન એ વ્યક્તિની ફિલિંગ્સ, હું કઈ રીતે અલગ અલગ પરિસ્થિતિમાં મારી ફિલિંગને એક્સપ્રેસ કરું છું. જેમ કે જાણે એક સારું ખુશનુમા વાતાવરણ હોય તો મારી હેપીનેસની ફિલિંગ એક્સપ્રેસ થશે. જાણે હું કોઈ પરિસ્થિતિથી મારા ઇમોશન્સ હર્ટ થાય છે તો પછી હું ત્યાં આગળ દુઃખી થઈશ, મને રડવું આવશે, મારા ઇમોશન્સ એક્સપ્રેસ એટલે ખુશનુમા નહીં રહે, રાઈટ. મારા મનોવલણો બદલાશે, મારો એટીટ્યુડની મારા બિહેવિયર પર અસર થશે, રાઈટ. મારા વિચારોનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે. મારા વિચારો અલગ અલગ પરિસ્થિતિમાં કઈ રીતે ઉદ્ભવે છે. આપણા મનોવિજ્ઞાન વિધાયક અને નિષેધાત્મક વિચારોની વાત કરે છે. મનોવિજ્ઞાન ઇમોશન્સની વાત કરે છે. અને જ્યારે આપણે આ બધાને એક સાથે ભેગા કરીએ ત્યારે મનોવિજ્ઞાન એને ઓબ્ઝર્વ કરે છે, એને માપવાનો પ્રયાસ કરે છે. અને ત્યારે આપણે એવું કહીએ કે મનોવિજ્ઞાન એક એવું શાસ્ત્ર છે કે જે માનવીના વર્તન અને એની પ્રક્રિયાઓ સાથે કનેક્ટેડ છે. હ્યુમન બિહેવિયરને બીનાએ 2002 ની અંદર કેટલુંક એને ડિસ્ટ્રીબ્યુટ કર્યું કે વર્તન શું છે. તો વર્તન એ કેટલાક ફેક્ટરના કારણે ઇન્ફ્લુઅન્સ થાય છે. જેમ કે વાતાવરણના કારણે, જો એક પરિસ્થિતિ એવી ઉદ્ભવે કે ટોરું વર્યું હોય, ટોરું ભેગું થયું હોય તો આપણને એક જિજ્ઞાસા ઉદ્ભવે કે અહીંયા આગળ શું થયું હશે. જેમ કે બધા કોક પુલની અંદર, પુલ પર ઊભા હોઈએ અને કોઈએ કદાચ પડવાનો પ્રયત્ન કર્યો હોય નદીની અંદર, તો બધાનું ટોરું વળગી જશે કે નીચે શું થયું છે. તો એન્વાયરમેન્ટ બિહેવિયરને ઇન્ફ્લુઅન્સ કરે છે. બીજાના વ્યક્તિત્વના કારણે આપણી અંદર એક અલગથી વર્તન ઉદ્ભવે છે કે ખરેખર તેની પાછળ શું કારણ જવાબદાર છે. આપણા ભૂતકાળના અનુભવો આપણા વર્તમાનના
વર્તન સાથે એક બિહેવિયરને ઇન્ફ્લુઅન્સ કરતું હોય છે. જો આપણો ભૂતકાળના અનુભવની જો વાત કરીએ તો ક્યાંક મને મારા લાઈફમાં કોઈ વ્યક્તિ તરફથી નિરાશા ઉદ્ભવી હોય અને મને એની સાથે કામ કરવામાં મજા ના આવી હોય અને એ મારી મિત્રતા લાંબુ સમય સુધી ના ટકી હોય. જો કોઈ મને મારો કોઈ મિત્ર મને એ વ્યક્તિ સાથે મારા એ દૂરના મિત્ર સાથે ફરીથી સંબંધ સ્થાપિત કરીને સારા એની સાથે કોઈ કામ અથવા તો બિઝનેસ ડેવલપ કરવા માટેની મને સલાહ આપે તો શું કરીશું? આપણે ભૂતકાળના અનુભવ પ્રમાણે આપણે સાવચેતી રાખીશું. આપણે આપણા વર્તનને કંટ્રોલ કરીશું કે હું મારા વર્તનને એટલું બધું આની સામે રજૂ ના થવા દઉં. હું દરેક વસ્તુઓને બારીકાઈથી ચકાસીશ કારણ કે મારો ભૂતકાળનો અનુભવ જે તે વ્યક્તિ સાથે ખરાબ રહ્યો છે. મોટિવેશન્સ, જેમ કે આપણે અત્યારે જે મોટિવેશન સાથે તમે લોકો મને જે સાંભળી રહ્યા છો તે બિહેવિયરને ઇન્ફ્લુઅન્સ કરે છે. મનોવિજ્ઞાન વિષયની અંદર રહેલી તમારી પ્રેરણા, મનોવિજ્ઞાનને વિષયને સમજવા માટેની તમારી રુચિ, આ તમારો રસ, તમારા જે પ્રેરણા જે તમને મળે છે એ એક મોટિવેશન્સ પ્રોવાઈડ કરે છે કે જેના કારણે તમારું બિહેવિયર મનોવિજ્ઞાનને સમજવા માટે તમે એને કનેક્ટ કરી રહ્યા છો. ઇમોશન્સ, જો આપણને સારું નહીં લાગે તો ગમે તેટલી આપણી ફેવરેટ પ્લેસ હોય, આપણને કોઈ જગ્યા પર ફરવું ગમતું હોય, કુદરતી સ્તરે ચોમાસાના વાતાવરણમાં આપણને કુદરતી સ્તરે ફરવું બહુ ગમે, હરિયાળી આપણને બહુ ગમે, માનસિક શાંતિનો અનુભવ ગણાવે. પણ આપણા ઇમોશન્સ એ કોઈ સમયની અંદર હર્ટ થયા હોય અને આપણે જે તે જગ્યા પર જઈને આપણા ઇમોશન્સને સારી રીતે એક્સપ્રેસ કરવાની કોશિશ કરીશું તો એ પોસિબલ નથી કે આપણે આપણા ઇમોશન્સને એ દિશામાં સારી રીતે બેલેન્સ કરી શકીએ. રાઈટ? તો આપણા કેટલાક નિષેધાત્મક ઇમોશન્સ બિહેવિયરને ડેફિનેટલી ઇન્ફ્લુઅન્સ કરવાનું. આપણા કોગ્નેટિવ, આપણી બોધાત્મક જે શક્તિઓ છે એ આપણા બિહેવિયરને ઇન્ફ્લુઅન્સ કરે છે. જેમ કે જેવા વિચારો એવું વર્તન. જો આપણને આપણા વિચારો સારા હશે તો આપણું વર્તન પણ સારું હોય. જો હું મનોભારનો અનુભવ કરું છું અને એ સમયમાં મને નિષેધાત્મક વિચારો મારા મન પર હેવી થઈ રહ્યા છો તો કેટલાક લોકો એને મેનેજમેન્ટ કરવા માટે અલગ અલગ ટેકનિક યુઝ કરશે. અથવા તો કોઈક વ્યક્તિ યોગનો અભ્યાસ કરીને પોતાના વિચારોને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરશે. અથવા તો કોઈ સાયકોલોજીકલ હેલ્પ લેશે. એટલે આ બધી પરિસ્થિતિ એવી છે કે આપણા બિહેવિયરને ઇન્ફ્લુઅન્સ કરે છે, આપણા વર્તનને પ્રેરણા આપે છે કે જેના કારણે આપણું વર્તન ઉદ્ભવતું હોય છે. વર્તન એ અલગ અલગ પરિસ્થિતિમાં કોમ્પ્લેક્સિટી એટલે કે સમસ્યા ઉત્પન્ન કરે છે. જેમ કે એક સાથે ઘણી બધી પરિસ્થિતિ આપણી સામે ઊભી થઈ જાય તો આપણને ખ્યાલ નથી આવતો, આપણને કેટલો પ્રશ્નો ઊભો થાય છે અને આપણે પરિસ્થિતિનો સમસ્યા ઉકેલ નથી કરી શકતા. જેમ કે એક જ સમયની અંદર મારે 3 અથવા તો 2 પરિસ્થિતિમાં પહોંચવાનું હોય, 2 જગ્યાએ પર પહોંચવાનું હોય તો એ સમયમાં આપણા વર્તનને નિયંત્રિત કરવા માટે કેટલીક કોમ્પ્લેક્સિટી, સમસ્યા ઊભી થાય કે હું શું કરું. જાણે એક જ સમયમાં 2 પરિસ્થિતિ આપણા રસને અનુકૂળ હોય અથવા તો આપણને આપણા રસની અવરોધ રૂપ હોય, મને એ પસંદ ના આવતી હોય, આપણને પસંદ એ 2 પરિસ્થિતિ ના આવતી હોય, પણ એ 2 પરિસ્થિતિમાંથી એક જ પરિસ્થિતિને આપણા વિકલ્પ માટે પસંદગી કરવાની હોય ત્યારે કોમ્પ્લેક્સિટી ડેવલપ થાય છે, સમસ્યા ઊભી થાય છે. સો વર્તનના કારણે પણ સમસ્યા ઊભી થતી હોય એવું આપણે કહી શકીએ.
વર્તન એ ઇન્ડિવિજ્યુઅલ હોય છે. દરેક પરિસ્થિતિમાં દરેક માનવીનું, દરેક પ્રાણીનું વર્તન અલગ અલગ ઉદ્ભવતું હોય છે. જેમ કે હું 10 લોકોને જો ઊંચી જગ્યા પર લઈ જઉં છું, પહાડ પર ક્યાંક એમને ઊભા કરું છું અને એમને નીચેની જગ્યા એટલે કે જમીનનો વિસ્તાર એમને બતાવું છું, તો એ 10 માંથી દરેક વ્યક્તિઓનું વર્તન અલગ અલગ હશે. કોઈક વ્યક્તિ એ જગ્યાને જોઈને ડરી જશે, કોઈ વ્યક્તિ એ જગ્યાને જોઈને આનંદિત થશે, કોઈ વ્યક્તિ ગભરાયેલો પણ હશે, કોઈ વ્યક્તિને ત્યાં આગળ મજા પણ આવશે, કોઈ વ્યક્તિને એવા પણ વિચારો આવશે કે ક્યારે મને અહીંયાથી નીચે ઉતારે. સો અલગ અલગ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિનું વર્તન અલગ તરી આવતું હોય છે અને ચોક્કસ રીતે વાતાવરણની અસર વ્યક્તિના વર્તન પર ઉદ્ભવે છે. તો વાતાવરણની અંદર કયા કયા પરિબળો છે કે જે અસર કરતા હોય? જો આપણે વાત કરીએ તો સામાજિક પરિબળ અસર કરે, સમાજની અંદર જે મૂલ્યો કામ કરે છે, સાંસ્કૃતિક વિચારધારાઓ કામ કરે છે, રીત રિવાજો કામ કરે છે. તો આ દરેક પરિબળોની આપણા વર્તન ઉપર અસર થાય છે. ફેમિલી, કુટુંબની અંદર રહેલી વિચારધારા આપણા વાતાવરણના કારણે વર્તન પર ઉદ્ભવે છે. જેમ કે ચાઇલ્ડ સાયકોલોજીની જો અહીંયા વાત કરીએ, બાળ મનોરોગ શાસ્ત્રની, તો એવું કહેવાય છે કે બાળક નિરીક્ષણ કરીને વર્તનને શીખે છે. નાનું બાળક હશે ને, લોકોને જોઈને એના મમ્મી પપ્પાને, દાદા દાદીને, ભાઈ બહેનને જોઈને કંઈક શીખે છે. જો દાદા દાદી અથવા તો મમ્મી પપ્પા બાળકને એવી સલાહ આપતા હોય કે વડીલોનો આદર કરવો, એમને માન સન્માન આપવું, તો પહેલા તો માતા પિતાઓએ અને વડીલોએ એકબીજાનો આદર કરતા શીખવું પડે, અન્ય વ્યક્તિને આદર આપતા શીખવું. તો બાળકને જે વાત શીખવવામાં આવે છે તો એની અસર એના વર્તનમાં દેખાશે. કારણ કે બાળક ડેફિનેટલી અલગ અલગ પરિસ્થિતિમાં જે વર્તનનું નિરીક્ષણ કરે છે એ એના વર્તનમાં ઉદ્ભવતું હોય. આપણે જાણે પણ વાતાવરણની વાત કરીએ તો ફેમિલી પણ એમાં ઇન્ક્લુડ થાય. ફ્રેન્ડ્સ, ગુજરાતીની અંદર એક કહેવત છે કે જેવો સંગ એવો રંગ, જેવા મિત્રો એવો વ્યક્તિનું વર્તન. એટલે આપણા ઘરની અંદર, આપણા સમાજની અંદર વાત થાય કે આ વ્યક્તિને દારૂની લત અથવા તો તમાકુ, ગુટકા, પાન મસાલાની લત ક્યાંથી વાગી? તો કે એના મિત્રોના તરફથી આકર્ષાઈને, મિત્રોની જોડેથી આ વસ્તુ શીખ્યો. અને તમાકુના જેવા વ્યસન માટે જો ઇન્ફ્લુઅન્સ જો કરતું હોય ને બિહેવિયર, તો એ છે ફ્રેન્ડ્સ. 18મા વર્ષે અથવા તો 16 વર્ષે અથવા તો 12 વર્ષે જે વ્યક્તિઓને આવા ખરાબ વ્યસનની જે લત પડી જાય છે, એ મિત્રોના બિહેવિયરના કારણે, જે એમનું જે મિત્રોનું જે વર્તન જે છે એના કારણે એમનું બિહેવિયર ઇન્ફ્લુઅન્સ થાય છે. તો વાતાવરણ ડેફિનેટલી અસર કરશે વર્તનને ઉદ્ભવવા માટે. દરેક વર્તન એ એક સરખું હોય છે અને એ અલગ અલગ પરિસ્થિતિમાં અથવા તો એક જ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિનું વર્તન અલગ બની શકે. અને આપણો એપ્રોચ એ બિહેવિયરમાં પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય. રાઈટ? જો એક જ પરિસ્થિતિ વારંવાર પુનરાવર્તિત થાય તો એ દરેક પરિસ્થિતિની અંદર આપણું વર્તન
પોઝિટિવ હોય અથવા તો ક્યાંક નેગેટિવ હોય, કારણ કે આપણી માનસિક પ્રક્રિયા એ સમયમાં અસર ભજવે છે. જો મને મારો ગણિતનો વિષય, કદાચ આપણે બધા એ અનુભવ કર્યું હશે જ કે મારો ફેવરેટ સબ્જેક્ટ કદાચ ગણિત હોય અને હું ગણિતની પરીક્ષા આપવા માટે બેઠો હોઉં, પણ એ સમયમાં મને માનસિક રીતે હું હતાશા ફીલ કરું છું, મને હતાશાનો અનુભવ થઈ રહ્યો છે. ગણિત તો મારો ફેવરેટ સબ્જેક્ટ છે, મને બધું આવડે છે, પણ એ માનસિક પ્રક્રિયાના કારણે મારું વર્તન ત્યાં આગળ એપ્રોચ નહીં જોવા મળે, નેગેટિવ એપ્રોચ જોવા મળશે. પણ જો મારી મેન્ટલ પ્રોસેસ જો એ સમયમાં સારી હશે તો મારા ફેવરેટ સબ્જેક્ટની અંદર જે મને ફેવરેટ જે મારો ક્વેશ્ચન જે છે એની અંદર હું સારી રીતે એનો જવાબ આપી શકીશ. તો બિહેવિયર એ સિમિલારિટીઝની અંદર, એક સરખી પરિસ્થિતિની અંદર અલગ અલગ બિહેવિયરને ઉત્પન્ન કરતું એક વિજ્ઞાન છે. વર્તન એ લાંબી પરિસ્થિતિમાં હંમેશા બદલાતું રહેતું હોય છે. જેમ કે અત્યારે આપણે સૌ જોઈએ છે કે અત્યારનું બાળક બહુ સ્માર્ટ છે. જો અને ઘણા બધા મા બાપ અથવા તો ઘણા બધા વડીલો એવું કહે છે કે અમને તો 5 વર્ષની અંદર જ્યારે અમે થયા તો આટલી તો સૂઝબૂઝ નથી પડતી. પરિસ્થિતિ બદલાઈ છે, જેના કારણે ઉદ્દીપકો બદલાયા છે, જેના કારણે વર્તનની અંદર બદલાવ આવ્યો છે. જેમ કે પહેલા ટેકનોલોજી નથી, એનો ઉદ્ભવ સ્થાન એટલો બધો નહોતો, તો એ સમયમાં એ પરિસ્થિતિને અનુકૂલિત લોકોનું વર્તન એપ્રોપ્રિએટ હતું. આજે ટેકનોલોજી અવેલેબલ છે, જેના કારણે વ્યક્તિ પોતાનું વર્તન પણ એ રીતે ઉદ્ભવ કરે છે. એટલે કે લાંબી પરિસ્થિતિમાં જો કોઈ બદલાવ આવશે તો એનું વર્તનની અંદર ચોક્કસ રીતે કેટલોક બદલાવ જોવા મળે. વર્તન ક્યારેક સ્ટેબલ પણ હોય છે. નાની નાની પરિસ્થિતિ જો વ્યક્તિના વર્તનમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરે, પરંતુ એના જૂના વિચારોના કારણે, જૂની એની શક્તિઓના કારણે વર્તન સ્થિર રહેશે. જેમ કે અત્યારે આપણને મોબાઈલની ઉપર આપણું વર્તન બહુ જ આધારિત છે. આપણે એને સ્ટેબલ સાથે કામ કરવું પડે, ટેકનોલોજી સાથે આપણે કામ કરવું પડે. તો બિહેવિયર આપણા અત્યારે સ્ટેબલ છે, પરંતુ આ જ વસ્તુ જો પહેલાના સમયની વાત કરીએ તો પહેલા શું હતું કે લાંબા કિલોમીટર સુધી ચાલીને ક્યાંક એજ્યુકેશન્સ લેવા માટે સ્કૂલ અથવા તો કોલેજીસમાં જવું પડતું, પરંતુ એ વિચારધારા સાથે કોઈ વ્યક્તિ અત્યારે કામ કરે તો એ પોસિબલ નથી. અત્યારે અલગ અલગ લાઈવ પ્લેટફોર્મ અવેલેબલ છે, લાઈક ઝૂમ, ગૂગલ મીટ, એપ્લિકેશન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આપણે બિહેવિયરને અત્યારે સોર્સ કરી બતાવી રહ્યા છીએ અને સ્ટેબલ કરી રહ્યા છીએ. બિહેવિયર એ ફિઝિયોલોજીકલ, સાયકોલોજીકલ, પર્સનલ અને સોશિયલ પર્પસ સાથે ડેવલપ થતું હોય છે, અને આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. સો બિહેવિયર ને આપણે ખૂબ જ સાપેક્ષ રીતે નિરીક્ષિત કરી શકીએ છીએ અને એને સમજી શકીએ છીએ. જો આપણે સાયકોલોજીના વર્ડ્સની વાત કરીએ તો શું છે સાયકોલોજી? સાયકોલોજી જે વર્ડ છે એ ગ્રીક લેંગ્વેજ પરથી તરી આવ્યો છે. સાયકીનો મતલબ થાય છે આત્મા, સોલ, બ્રીથ એન્ડ
લોજીનો મતલબ થાય છે કે નોલેજ ઓફ ધ સ્ટડી, એટલે કે આ આત્માનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. સાયકોલોજી એ વ્યક્તિના વર્તન અને માનસિક પ્રક્રિયાઓ સાથે કનેક્ટેડ છે, એ અત્યાર સુધી આપણે સમજ્યું. પણ સાયકોલોજીની જેમ જેમ એનો ઉદ્ભવ થયો, જેમ જેમ સમય બદલાયો, એમ અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ પોતાનો અલગ અલગ એક પર્સપેક્ટિવ આપ્યો છે. જેમ કે સાયકોલોજી આગળ જતા એવું કહેવાય છે કે સાયકોલોજી એના સિસ્ટમની અંદર સિગ્મન્ડ ફ્રોઈડનો, વોટસનનો, અલગ અલગ મહાન મનોવૈજ્ઞાનિકોનો બહુ અગત્યનો રોલ રહ્યો છે. સાયકોલોજીને કઈ રીતે આપણે સાયન્સ તરીકે ઓળખીશું? સાયકોલોજી એઝ અ સાયન્સ આપણે ક્યારે મેજર કરી શકીએ? તો મોર્ગન એવું કહે છે કે સાયન્સ એટલે કે વિજ્ઞાન એટલે કે જ્યાંથી આપણને કંઈક જ્ઞાન મળે અને એનો આપણે માપી શકીએ, આપણે એને નિરીક્ષિત કરી શકીએ. સાયન્સ એટલે કે વિજ્ઞાન માંથી આપણને જ્ઞાન મળે છે અને એક સિસ્ટમેટિક ઓબ્ઝર્વેશન સાથે કનેક્ટ થતું હોય ત્યારે આપણે એને વિજ્ઞાન કહી શકીએ. જેમ કે આપણે મનોવિજ્ઞાનની અંદર કોઈ વર્તનને વિજ્ઞાન તરીકે ઓળખવું હોય તો એને કઈ રીતે ઓળખી શકીએ? જો હું એક ટ્રાફિક સિગ્નલ પર ઊભો રહીશ અને ત્યાં આગળ જેટલા પણ લોકો આવે છે એ સિગ્નલ પર, તો એ સમયમાં લોકોનું બિહેવિયર શું હોય છે એને નિરીક્ષિત કરવા માટે હું એક જગ્યા મારી એવી લઈશ કે જ્યાંથી હું સિગ્નલના દરેક પાર્ટને, ચારેય વિસ્તારને સમજી શકું. લોકો સિગ્નલ પર ઊભા રહીને એમના ચહેરાના હાવભાવ શું હોય છે એ નિરીક્ષિત કરી શકીશ. લોકો પોતાની શિસ્ત કઈ રીતે પાળે છે એને સમજી શકીશ. તો એને હું ઓબ્ઝર્વ કરું છું, એને નિરીક્ષણ કરું છું, એટલે આ વિજ્ઞાન છે. જો મારે એને માપવું હોય, લોકોનો દ્રષ્ટિકોણ માપવો હોય, તો એના માટે ચિકિત્સાત્મક મુલાકાત એટલે કે મુલાકાત પદ્ધતિઓનો અભ્યાસ કરવો પડે. તો આપણે એના કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે કે એને સાયન્સ તરીકે મનોવિજ્ઞાનને આપણે અલગ બતાવી શકીએ, આપણે પ્રૂફ કરી શકીએ કે હા મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકે કઈ રીતે આપણે એને ગણવું જોઈએ? તો એનું પહેલું છે કે નિરીક્ષણ પદ્ધતિ. જે રીતે મેં અત્યારે તમને એક્ઝામ્પલ આપ્યું કે વર્તનને આપણે નિરીક્ષણ કરી શકીએ, ઓબ્ઝર્વ કરી શકીએ ટ્રાફિક સિગ્નલ પર જઈને. જેમ કે હું સમાજલક્ષી મનોવિજ્ઞાન ભણતો હોઉં તો હું કોઈક મોલમાં જાઉં તો મોલની અંદર લોકોનું ટોળાનો વર્તન કેવું હોય છે મોલમાં, એને આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. એવું જરૂરી નથી કે બધા મોલની અંદર વસ્તુઓને ખરીદવા જ માટે આવતા હોય. કેટલાક લોકો ફરવા માટે આવતા હોય, કેટલાક લોકો ગુડ ક્વોલિટી ટાઈમ પોતાના ફેમિલી સાથે સ્પેન્ડ કરવા માટે આવતા હોય, કેટલાક લોકો સારા અનુભવોને લેવા માટે આવતું હોય. પહેલી વખત મોલ ડેવલપ થયો છે વિસ્તારમાં અને દુનિયાનો સૌથી મોટો મોલ હોય અથવા તો વિસ્તારનો સૌથી મોટો મોલ હોય અથવા તો ત્યાં આગળ ફેસિલિટીઝ અવેલેબલ હોય, તો એના માટે પણ લોકો આવે. તો એ પરિસ્થિતિને લઈને લોકોનું નિરીક્ષણ શું છે એ આપણે આ બિહેવિયરની અંદર કરતા હોઈએ. સો આગળ આપણે જોયું કે સાયકોલોજી સ્ટડીઝ ઓફ હ્યુમન બિહેવિયર, મનોવિજ્ઞાન એ વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે, તો આપણે આ બધી પરિસ્થિતિમાં જઈને અભ્યાસ કરવો. પણ આની અંદર ક્યારેક વ્યક્તિના ઓપિનિયન એટલે કે વ્યક્તિના અભિપ્રાયો, વ્યક્તિઓનો વિશ્વાસ અને એમની કેટલાક પૂર્વગ્રહ અહીંયા આગળ અસર કરશે અને એ વ્યક્તિના વર્તનને નિયંત્રિત બનાવે છે.
વિજ્ઞાન એ એક સિસ્ટમેટિક એપ્રોચ સાથે કામ કરે છે અને એ એની પ્રોસિજર સિસ્ટમ બેઝ હોય, એક ક્રમબદ્ધ હોય. જેમ કે આપણે વિજ્ઞાનમાં એવું કહીએ છીએ કે પહેલા નિરીક્ષણ કરવું, પછી એનું ડેટા કલેક્શન કરવું, પછી એનું અર્થઘટન કરવું, એનું આંકડાકીય પૃથ્થકરણ કરવું. તો એ સિસ્ટમેટિક એપ્રોચ આપણે મનોવિજ્ઞાનમાં કરીએ છીએ. જેમ કે મારે અત્યારે ધોરણ 10 ચાલુ થઈ ગયું છે અને એનો કેટલોક 1.5 મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે અને મારે અત્યારે જો હું વિદ્યાર્થીઓની ચિંતાનો અભ્યાસ કરવો હોય તો એનું હું એક ઓબ્ઝર્વેશન્સ કરીશ અને જ્યારે પરીક્ષા આવે છે ત્યારે એમનો ચિંતાનો ઓબ્ઝર્વેશન્સ કરીશ કે એમની અંદર કેવો બદલાવ આવે છે, એમના વિચારોમાં કેવો બદલાવ આવે છે. જો મારે એમની ચિંતાને અત્યારે માપવી હોય અને પરીક્ષા સમયમાં માપવી હોય તો હું એનો ડેટા લઈ શકું એમ છું. ઘણી બધી ચિંતાની કસોટીઓ, મનોવૈજ્ઞાનિક કસોટીઓ અવેલેબલ છે જે હું એ લોકોના ધોરણ 10ના વિદ્યાર્થીઓને આપીશ તો પરીક્ષા પહેલા એમને કેવી ચિંતાનો અનુભવ થાય છે એને હું સમજી શકીશ. આજે મારી પાસે જે ડેટા આવે છે કે 120માંથી કેટલા લોકો, કેટલા વિદ્યાર્થીઓ ચિંતાનો અનુભવ કરે છે, તો એના જે સ્કોર આપણને પ્રાપ્ત થાય છે એના ઉપરથી હું એનું એવોલ્યુશન્સ કરી શકીશ, એનું અર્થઘટન કરી શકીશ અને એને હું ક્યાંક બુકની અંદર અથવા તો ક્યાંક સામયિકોની અંદર હું એને પબ્લિશ કરી શકીશ. સો આપણે મેઝરમેન્ટ કરતા શીખીએ છીએ કે આટલા લોકોને ચિંતાનો અનુભવ થાય છે. તો આપણે એક સિસ્ટમ સાથે કરીએ છીએ, એનો એક પ્લાન સાથે કરીએ છીએ, જેના કારણે આપણે એવું કહીએ કે મનોવિજ્ઞાન એ એક વિજ્ઞાન છે. સાયન્સમાં આપણે અલગ અલગ વસ્તુઓને માપીએ છીએ જે નંબર સાથે કનેક્ટેડ હોય છે, રાઈટ. હવે કોઈ એક પાત્રની અંદર આપણે જો દૂધ ભરીએ અને મારે કહેવું હોય કે આ પાત્રની અંદર કેટલું દૂધ સમાયેલું છે, કેટલા લીટર દૂધ સમાયેલું છે, તો સાયન્સની અંદર જે લીટરની જે એનું જે સૂત્ર પ્રમાણે આપણે એનું અર્થઘટન અથવા તો એમ કહી શકીએ કે આટલી થેલીની અંદર અથવા તો આ પાત્રની અંદર 2 લીટર દૂધ સમાય છે અને આપણે એ આપણા સામાન્ય જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે દૂધને કોઈ તપેલીની અંદર ભરીએ છીએ અથવા તો કોઈક વસ્તુની અંદર ભરીએ છીએ તો એ નંબર સાથે કનેક્ટેડ છે, એનું માપન થતું હોય છે. તો એ જ રીતે વર્તનનું પણ આવું જ કંઈક છે, વિચારોનું પણ કંઈક આવું જ છે કે જેનું આપણે મેઝરમેન્ટ કરી શકીએ. લોકોની શારીરિક સમસ્યાઓનું પણ આપણે માપન કરી શકીએ. જેમ કે મને જો ફીવર આવ્યો હોય તો ફિઝિકલી એના માટે એના માપવા માટે થર્મોમીટરનું સાધન અવેલેબલ છે મેડિકલમાં. તો થર્મોમીટરની મદદથી હું મારો તાવ કેટલી ડિગ્રી છે એને માપી શકીએ. એ જ રીતે જો હું તણાવનો અનુભવ કરતો હોઉં તો સ્ટ્રેસ સ્કેલનો વપરાશ કરીને હું વ્યક્તિના તુલાનો અભ્યાસ કરી શકીશ. સો વિજ્ઞાન માપન સાથે સંકળાયેલું છે. વિજ્ઞાન એ ની એક ચોક્કસ વ્યાખ્યા છે અને વિજ્ઞાન દરેક વિષયમાં દરેક વસ્તુઓની અલગ અલગ વ્યાખ્યા તરીકે એનું અર્થઘટન કરતું. આપણે બધા 8મા ધોરણમાં 9મા ધોરણની અંદર ગુરુત્વાકર્ષણ બળને ભણ્યા છીએ, તો ગુરુત્વાકર્ષણ બળની વ્યાખ્યા છે એટલે તો એને વિજ્ઞાન તરીકે સ્વીકાર કરવામાં આવે. તો એ જ રીતે મનોવિજ્ઞાનમાં પણ એને જેને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું તો મનોવિજ્ઞાનના પણ અલગ અલગ સિદ્ધાંતોની વ્યાખ્યાઓ આપણને જોવા મળે છે
અને જે આપણે આગળ સમજવાના છીએ. જેમ કે આપણા વિષયમાં પ્રત્યક્ષીકરણ છે, આપણા વિષયની અંદર શિક્ષણ છે, આપણા વિષયમાં મેમરી છે. તો આ દરેક વિષયોની મનોવિજ્ઞાનના અલગ અલગ સિદ્ધાંતોની વ્યાખ્યાઓ છે અને જે વૈજ્ઞાનિક રીતે એનો સ્વીકાર થયો છે. તો મનોવિજ્ઞાનના જે પરિબળો છે એમાં બુદ્ધિનો સમાવેશ થાય છે, પ્રેરણાનો સમાવેશ થાય છે, વ્યક્તિત્વનો સમાવેશ થાય છે, પ્રેમનો સમાવેશ થાય છે, અસાધારણ વર્તનનો સમાવેશ થાય છે, મનોવલણોનો સમાવેશ થાય છે. તો આ જે મનોવિજ્ઞાનની જે દરેક જે એના પરિબળો છે એને વ્યાખ્યાની અંદર એના સ્વરૂપની અંદર એનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અને આ જે વિશ્લેષણ જે છે એ નિરીક્ષણ, મુલાકાત પદ્ધતિ, મનોવૈજ્ઞાનિક તુલાવ અને લેબોરેટરી અને એક્સપેરિમેન્ટની અંદર, લેબની અંદર એટલે કે પ્રયોગશાળાની અંદર મેઝરમેન્ટ થયેલું છે અને જેના કારણે એનું એક સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ થયું છે, જેથી સાયકોલોજીની અલગ અલગ સબ્જેક્ટની એની અલગ અલગ બ્રાન્ચીસનું એની શાખાઓની વ્યાખ્યાઓ બની છે. અને જ્યારે એની વ્યાખ્યા બને છે, જેનું એનું અર્થઘટન થાય છે, ત્યારે એ વસ્તુ વિજ્ઞાન તરીકે સ્વીકારવામાં આવે. એટલે જે પણ બિહેવિયર છે જેનો આપણે અભ્યાસ કરીએ છીએ, જેનું આપણે કેટલીક કાર્ય અને કેટલીક કુશળતા સાથે એને સમજવાની કોશિશ કરીએ છીએ, ત્યારે વિજ્ઞાન એ એક તરીકે ડેવલપ થતું હોય છે, એનો સ્વીકાર કરવામાં આવે છે. એટલે કે વિજ્ઞાન, મનોવિજ્ઞાન એ એક વિજ્ઞાન છે. જો આપણે આપણા મનોવિજ્ઞાનના પરિચયની વાત કરીએ છીએ તો આપણે શરૂઆતમાં સમજ્યું કે મનોવિજ્ઞાન પહેલા શું હતું. એટલે કે 18મી સદીની પહેલા એને તત્વજ્ઞાન સાથે સંબંધિત એને સમજવામાં આવતું હતું. 18મી સદી પછી 18મી સદીની શરૂઆતમાં એને વિજ્ઞાન તરીકે સ્વીકારવામાં આવ્યું, એને તત્વજ્ઞાનથી અલગ પાડવામાં આવ્યું અને એ સમયમાં એવું કહેવાનું સ્ટાર્ટ થયું કે મનનું વિજ્ઞાન છે. પછી અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ જેમ જેમ સમય બદલાયો એમ અલગ અલગ સિદ્ધાંતોની રચના કરી. એટલે શરૂઆતમાં રચનાવાદ, સંરચનાવાદ, પછી વર્તનવાદ. 19મી સદીની અંદર જ્યારે વર્તનવાદની શરૂઆત થઈ, વોટસને જે મનનું વિજ્ઞાન હતું અને એ મનના વિજ્ઞાનને જ્યારે વર્તનના વિજ્ઞાન સાથે જોડ્યું, ત્યારે એને એક બિહેવિયરિઝમ તરીકે એને ગણવામાં આવ્યું. 1918ની અંદર જ્યારે વોટસન પોતાનું પેપર પબ્લિશ કરે છે અને એને કહે છે કે આપણે વર્તનને મેઝર કરી શકીએ, ત્યારે એ પાવલોવ, સ્કિનર અને બાન્ડુરાના અલગ અલગ સિદ્ધાંતો સાથે 1924માં ફરીથી પેપર પબ્લિશ કરીને કહે છે કે મનોવિજ્ઞાન એ કેમ વર્તનનું વિજ્ઞાન છે અને જેને આપણે માપી શકીએ છીએ. એ જ સમયમાં સિગમન્ડ ફ્રોઈડે મનોઘટનાત્મક અભિગમ આપ્યો, જેને આપણે કહીએ છીએ મનના આધારિત એમણે વિજ્ઞાન તરીકે ઓળખ્યું, જેમાં એમણે જાગ્રત મન, અજાગ્રત મન, અર્ધજાગ્રત મનની વાત કરી, જ્યાં એમણે મનોજાતીય વિકાસના તબક્કાઓની વાત કરી. જાણે આ બધા અલગ અલગ વિષયો ભેગા થયા, ત્યારે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સ્વીકારવાની શરૂઆત થઈ. અને જાણે સમય પસાર થયો, એટલે કે 20મી સદી અને 21મી સદીની અંદર મનોવિજ્ઞાનની એક નવી નવી બ્રાન્ચોની શરૂઆત થાય છે, જેમાં આપણે સમજીએ તો માનવતાવાદી અભિગમ, હ્યુમનિસ્ટિક એપ્રોચ. અત્યારે આપણે બધા માનવતાવાદ અભિગમ સાથે કામ કરીએ છીએ કે લોકોનામાં અલગ અલગ પ્રેરણા વર્તન માટે જવાબદાર છે. પછી
માનવતાવાદના અભિગમના કારણે આપણે લોકોની કોગ્નિટિવ પ્રોસેસ, આપણે મેન્ટલ પ્રોસેસને અર્થઘટિત કરી શકીએ છીએ અને એને સમજી શકીએ છીએ. જેને અલગ અલગ પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન નિયંત્રિત થાય છે અથવા તો એનું વર્તનનો બદલાવ થાય છે, તો એને એપ્રોચ એન્ડ અવોઇડન્સ એટલે કે એને કઈ રીતે સ્વીકારવું, પોઝિટિવ છે કે નેગેટિવ, એ આપણે વધારે સારી રીતે સમજવું જોઈએ. મનોવિજ્ઞાન એનો જ અભ્યાસ કરે છે. જેમ કે બે ગમતી પરિસ્થિતિ આપણા માટે વર્તનને ક્યારેક નિયંત્રિત બનાવી દે છે. જેમ કે મને એક જ યુનિવર્સિટીમાંથી 2 કોર્સ કરવા હોય જે મારા મનગમતા વિષય ના હોય, પણ એ અલગ અલગ છે, તો હું એક જ યુનિવર્સિટીમાંથી 2 કોર્સીસ ના કરી શકું, કારણ કે મને પસંદ છે. હું જો 200 રૂપિયા લઈને નીકળ્યો હોઉં અને એ 200 રૂપિયાની અંદર મારે ટી શર્ટ ખરીદવાની હોય, તો એ મને એમાં એક ટી શર્ટ હું ખરીદી શકું છું, પણ મને જો 2 ટી શર્ટ પસંદ આવી જાય અને એ 2 ટી શર્ટમાંથી મારે જો એક જ ટી શર્ટ ખરીદવાની હોય, તો એમાં શું થશે? કોન્ફ્લિક્ટ ઊભા થશે. એટલે તો આપણે હમણાં આગળ વાત કરી કે વર્તનનો જેને અભ્યાસ કરીએ છીએ વૈજ્ઞાનિક પદ્ધતિથી, તો એ એક જ પરિસ્થિતિમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. સો અહીંયા આગળ પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિ એ છે કે મારે ટી શર્ટ ખરીદવી છે, મારી પાસે લિમિટેડ એમાઉન્ટ છે અને આ એમાઉન્ટની અંદર મારે ખાલી એક જ વસ્તુની ખરીદી કરવાની છે, પણ મને 2 વસ્તુ પસંદ આવી ગઈ છે, સિમિલારિટીઝ છે, પણ એ સિમિલારિટીઝ 2 છે, અલગ અલગ એક જ પરિસ્થિતિ છે પણ એમાં અલગ અલગ વસ્તુઓ છે, પણ મારે એક જ પસંદ કરવાનો હોય અને એમાં જે સંઘર્ષ અનુભવાય છે ત્યાં આપણું વર્તન ડેવલપ થાય. હું શું કરું? અને એ કોન્ફ્લિક્ટને, એ સંઘર્ષને નિવારવા માટે મનોવિજ્ઞાનના અલગ અલગ સિદ્ધાંતો કામ કરે છે અને જે વૈજ્ઞાનિક રીતે સાબિત થાય છે. ક્યારેક એવું પણ બને કે 2 પરિસ્થિતિ એવી હોય જે આપણને ગમતી પણ ના હોય, અને ગમતી ના હોય ને એમાંથી આપણે એક પરિસ્થિતિને અપનાવવાની હોય, ત્યારે પણ આપણને સંઘર્ષ થાય. આપણું વર્તન ક્યારેક નિયંત્રિત થાય અથવા તો આપણે નિયંત્રિત પરિસ્થિતિમાંથી બહાર જઈને આપણા વર્તનને અપનાવીએ છીએ. જેમ કે હું એવા પર્યટક સ્થળ પર ગયો છું કે જ્યાં લાંબુ મેં ટ્રાવેલિંગ કર્યું છે, ત્યાં કોઈ દુકાન અવેલેબલ નથી અને મારા ત્યાં આગળ બૂટ ફાટી ગયા છે અથવા તો મારા ચંપલ તૂટી ગયા છે. થોડુંક આગળ જઈને મને એક ચંપલની દુકાન મળે છે. હવે એ દુકાનની અંદર મને જે પસંદ આવી જોઈએ એ રીતની ચંપલ અથવા તો બૂટ અવેલેબલ નથી, એ પ્રાપ્ત થઈ શકે એમ નથી. તો હું શું કરીશ? હવે મારે પાસે જે બૂટ અવેલેબલ હતા અથવા તો જે મારી પાસે ચંપલ અવેલેબલ હતા એ તો તૂટી ગયા છે. જો હવે એ તૂટી ગયા હોય તો મારી પાસે ભલે પસંદ ના હોય એ દુકાનમાંથી કોઈ એક ચંપલ તો મારે પહેરવા પડશે, કારણ કે મારે અહીંયાથી આગળની દિશામાં જવાનું છે, મારે અહીંયા એક આ પ્લેસ પરથી બીજા પ્લેસ પર જવાનું છે. જો હું એ ખરીદીશ નહીં, ભલે મને પસંદ ના હોય, તો પછી મને પગમાં વાગશે. તો એ જે પીડા જે છે, એ જે તકલીફ છે, એને હું ઓબ્ઝર્વ કરી શકું છું, એને નિરીક્ષણ કરી શકું છું અને એનો એ તુલાની અંદર અભ્યાસ કરી શકું. અને જાણે એ અભ્યાસ કરીએ છીએ ત્યારે એ ચેન્જ થાય છે, એ સ્ટેબલ થાય છે. એટલે તો મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. આટલા બધા વિષયો પર આજે અત્યારે આપણે જે વાત કરી એ આપણને બતાવે છે શું? એનું સારાંશ શું હોય?
તો સારાંશ એ છે કે મનોવિજ્ઞાનમાં જો મારે કોઈ વિષયને જો વિજ્ઞાન તરીકે સ્થાપિત કરવું હોય તો મનોવિજ્ઞાનને સાબિત કરી શકું. સો હું માનવીના અને પ્રાણીના અલગ અલગ પરિબળોનો વૈજ્ઞાનિક રૂપે અભ્યાસ પણ કરી શકું છું. અને એ અભ્યાસ કઈ રીતે પોસિબલ છે? તો એના અભ્યાસ માટે મેં કીધું એ રીતે કે સાયન્સમાં શું જોવા મળે છે કે એનું મેઝરમેન્ટ થતું હોય, એની એક વ્યાખ્યા જોવા મળે, એનું નિરીક્ષણ થતું હોય, ત્યારે તો એ વિજ્ઞાન તરીકે તરી આવે. તો આ દરેક વસ્તુઓ મનોવિજ્ઞાનમાં પણ જોવા મળે છે. જેમ કે મોટિવેશન્સ મેઝર કરવા માટે મોટિવેશન્સના રિલેટેડ ક્વેશ્ચનર અવેલેબલ છે, મનોવૈજ્ઞાનિક તુલાઓ અવેલેબલ છે. વ્યક્તિને ભણવામાં કેમ રુચિ નથી, તો એના માટે અલગ અલગ કસોટીઓ જે ડેવલપેડ છે, એ કસોટીઓ વ્યક્તિનું વર્તન માપી શકશે અને એના એ ફેક્ટરને રજૂ કરી શકે છે. અને જાણે એ ફેક્ટર આપણી સામે જોવા મળે તો આપણે એના નિવારવા માટે વ્યક્તિના વર્તનને, એ નિયંત્રિત વર્તનને દૂર કરીને એના માટે યોગ્ય વર્તનને આપણે ડેવલપ કરી શકીએ છીએ. મનોવિજ્ઞાનની અંદર અલગ અલગ બ્રાન્ચીસ છે, એની ફિલ્ડ છે, અને એ દરેક ફિલ્ડનું એક અલગ અને એક આગવું મહત્વ રહેલું છે. જેમ કે મનોવિજ્ઞાનની અંદર કોગ્નિટિવ સાયકોલોજી છે, કમ્પેરેટિવ સાયકોલોજી છે, કલ્ચરલ સાયકોલોજી છે, એક્સપેરિમેન્ટલ સાયકોલોજી, જેન્ડર સાયકોલોજી, લર્નિંગ સાયકોલોજી, પર્સનાલિટી સાયકોલોજી, ફિઝિયોલોજીકલ સાયકોલોજી, સોશિયલ સાયકોલોજી, અલગ અલગ પ્રકારની અલગ અલગ બ્રાન્ચીસ છે. અને આ દરેક શાખાઓ એટલે કે આ બ્રાન્ચ ની એક આગવી મહત્વતા છે. જેમ કે ફોરેન્સિક સાયકોલોજી એટલે કે લોકો ગુના કેમ કરે છે, તો એની સાથે સંબંધિત જે વર્તન છે એને માપવાનું કામ, એને અર્થઘટન કરવાનું કામ આ શાખા કરશે. એ જ રીતે જો આપણે જોઈએ તો એબનોર્મલ સાયકોલોજી છે, ક્લિનિકલ સાયકોલોજી છે. તો આ શાખાનું પણ કામ કંઈક અલગ છે. આ શાખા એવી રીતે વાત કરે છે કે વ્યક્તિનું વર્તન કેમ સામાન્ય જોવા નથી મળતું. અલગ અલગ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિનું વર્તન જો અલગ અલગ હોય તો એમાંથી કેટલાક લોકોને ચિંતા કેમ ઉદ્ભવે છે? તો આ ચિંતાને કઈ રીતે આપણે હળવી કરી શકીએ, ચિંતાને કઈ રીતે એક વ્યવસ્થાપન કરી શકીએ, તો એનો અભ્યાસ આ વિજ્ઞાન એટલે કે એબનોર્મલ સાયકોલોજી અને એની ક્લિનિકલ સાયકોલોજીની બ્રાન્ચ કરે. જો મારે ચાઇલ્ડ બિહેવિયરને સમજવું હોય તો મારે એના સાયકોલોજીના ચાઇલ્ડ સાયકોલોજીની બ્રાન્ચનો અભ્યાસ કરવો, કારણ કે આ દરેક બ્રાન્ચની અંદર બાળકના વિકાસના તબક્કાઓ સાથેની વાત થયેલી છે અને એ વૈજ્ઞાનિક રીતે સાબિત થાય છે. અમેરિકાની અંદર 3 વર્ષનું જન્મેલું બાળક અને ભારતની અંદર જન્મેલું 3 વર્ષનું બાળક, આ બંને બાળકોનું ના જે વિકાસના જે તબક્કાઓ છે એ શું સેમ હશે? શું સરખા હશે? જો સરખું હોય તો જ એ બ્રાન્ચને આપણે વિજ્ઞાન તરીકે ઓળખી શકીએ. જેમ કે સફરજન, આપણે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ સમજીએ છીએ. હું ભારતમાં સફરજનને ઉપર ફેંકું અને અમેરિકામાં જઈને સફરજનને ઉપર ફેંકું, જેટલી શક્તિથી મેં સફરજનને ઉપર ફેંક્યું હશે એટલી શક્તિથી ઉપર જઈને નીચે જ આવશે. તો આ વૈજ્ઞાનિક નિયમ
ભારતમાં પણ સેમ છે, એ જ રીતે અમેરિકામાં પણ સરખો છે. તો ચાઇલ્ડ સાયકોલોજીમાં પણ આવું જ છે. મેં કીધું એ રીતે અમેરિકામાં જન્મેલું 3 વર્ષનું બાળક અને ભારતમાં જન્મેલું 3 વર્ષનું બાળક, બંનેના વિકાસના તબક્કાઓ એક જ સરખા છે. જાણે સરખું હોય ત્યારે તો એને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતું. મનોવિજ્ઞાનની અંદર મારે જો ચાઇલ્ડને સમજવું હોય તો મારે એનું બાળ મનોવિજ્ઞાન સમજવું પડે, મારે એનું ચાઇલ્ડ સાયકોલોજી સમજવું. તો આ રીતે મનોવિજ્ઞાને પોતાની અલગ અલગ શાખાઓને ડેવલપ કરી છે. જો આપણે આ અલગ અલગ શાખાઓને સમજવી હોય તો જાણવી હોય, અહીંયા તો આપણે માત્ર કંઈક 12-15 જ શાખાઓની વાત કરીશું. અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનની વેબસાઇટ પર જે સાયન્સ દ્વારા સાબિત થયેલી જે શાખાઓ છે એનું લિસ્ટ અવેલેબલ છે. અને આ શાખાઓ 134 થી પણ વધારે છે. એટલે ચાઇલ્ડ સાયકોલોજી, પર્સનાલિટી સાયકોલોજી, કલ્ચરલ સાયકોલોજી, મિલિટરી સાયકોલોજી, મેડિકલ સાયકોલોજી, એજ્યુકેશનલ સાયકોલોજી, આવી અલગ અલગ બ્રાન્ચીસ 134 થી પણ વધારે છે. એટલે સાયકોલોજી એક વિજ્ઞાન છે અને એને અલગ અલગ પોતાની શાખાઓ છે. આધુનિક મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તન અને પ્રાણીના વર્તનનો અલગ જ દ્રષ્ટિકોણથી જવાબ આપે છે, અને જેના કારણે મનોવિજ્ઞાને પોતાની અલગ અલગ શાખાઓ વિકસિત કરી અને એને બનાવી. અને આ દરેક શાખાઓનું અલગ અલગ કામ આપણે જોઈએ છીએ અને એને સમજીએ છીએ. અને દરેક બ્રાન્ચની પોતાની આગવી વિશેષતાઓ છે. અને આ શાખા બીજી શાખાની અંદર જાણે જરૂર પડે ત્યારે કેટલોક ચોક્કસ હસ્તક્ષેપ કરી શકે કરતી હોય છે. જેમ કે જો આપણે વ્યક્તિત્વ મનોવિજ્ઞાનની વાત કરીએ તો લોકોના વ્યક્તિત્વનો અભ્યાસ કરવા માટે વ્યક્તિના વિકાસના તબક્કાઓને સમજવા જોઈએ. તો આ તબક્કાઓને સમજવા માટે અને એનું અર્થઘટન કરવા માટે મારે ચાઇલ્ડ સાયકોલોજીની મદદ લેવી પડે. અને એમાં અલગ અલગ માનવીના વિકાસના તબક્કાઓની વાત થયેલી છે, ઉત્ક્રાંતિના સિદ્ધાંતોની વાત થયેલી. એટલે કે મનોવિજ્ઞાનમાં આવી શાખાઓ એકબીજા સાથે પરસ્પર સંકળાયેલી છે, ભલે અલગ અલગ એની શાખાઓ ડેવલપ થઈ. તો અહીંયા ઘડી આપણે આ મનોવિજ્ઞાનની શાખાઓ કઈ કઈ છે એને હવે આપણે વિસ્તારથી સમજવાની કોશિશ કરીશું. જેને આપણે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સાબિત કર્યું, હવે એની વૈજ્ઞાનિક રીતે સાબિત થયા પછી હવે એની શાખાઓ વિશે સમજવાની જરૂરિયાત છે. બાયોસાયકોલોજી એટલે કે જૈવીય મનોવિજ્ઞાન. જૈવ મનોવિજ્ઞાનનો અગત્યનો રોલ મનુષ્યના એટલે કે માનવીના મગજની સાથે સંબંધિત અલગ અલગ પરિબળોનો છે. જેમ કે એના ચેતાતંતુઓ, ચેતાકોષ, મગજની અંદર રહેલા અલગ અલગ ભાગ કે જે વ્યક્તિના વર્તનને નિયંત્રિત કરે છે અને એને ડેવલપ કરે છે. જેમ કે આપણા અગ્રખંડની વાત કરીએ તો અગ્રખંડ આપણી વૈચારિક શક્તિઓ, પ્રત્યક્ષીકરણની શક્તિ, આપણી સમસ્યા ઉકેલની શક્તિ સાથે સંકળાયેલું છે. જો આમાંથી કોઈ ભાગ પર અસર થાય તો આપણા ચોક્કસ રીતે કોઈ વર્તન પર અસર થાય. તો મનોવિજ્ઞાન એ અલગ અલગ શાખાની અંદર પોતાની એક મહત્વતા દર્શાવે છે. એમાંનું એક આ વિજ્ઞાન એટલે કે બાયોસાયકોલોજી, જે અસાધારણ વર્તન
વ્યક્તિના ન્યુરોસિસ અને એમના સાયકોસિસના કારણે જે ઉદ્ભવે છે એની વ્યક્તિના ચેતના ઉપર, વ્યક્તિના ચેતાતંતુઓ પર, એના ચેતાકોષ પર શું અસર થાય છે ને ત્યાં સંકળાયેલી છે. સો મનોવિજ્ઞાન ની આ એક અલગ શાખા છે કે જે જૈવ મનોવિજ્ઞાન છે. એના પછી છે બોધાત્મક મનોવિજ્ઞાન, કોગ્નિટિવ સાયકોલોજી. કોગ્નિટિવ સાયકોલોજી નો અભ્યાસ વ્યક્તિની થિંકિંગ એટલે કે વૈચારિક શક્તિ, સમસ્યા ઉકેલ, નિર્ણય શક્તિ, ભાષા અને એના રિઝનિંગ ઉપર છે. સો કોગ્નિટિવ સાયકોલોજી માનવની માહિતીનો, એની પ્રોસેસિંગ એબિલિટીઝનો અભ્યાસ કરશે અને જે ચોક્કસ પરિસ્થિતિની અંદર કેવું વ્યક્તિ વિચારે છે, કઈ રીતે સમસ્યા ઉકેલ સાધતા શીખે છે, એ કરવાનું કામ એ આ બ્રાન્ચનું છે. આપણે બાકીના વિષયની આગળના ક્લાસમાં વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.